તો એ ગામને સલાહ આપે છે, ના કરાય, કહેતો તો ના કરાય, ડૂબી જ જાય પૈસા. અલા ભાઈ, જય સ્વામિનારાયણ. આજે રવિવાર, રવિભાઈની સાથે છેલ્લા ઘણા સમયથી આપ મારી યુટ્યુબની ચેનલને નિહાળતા રહો છો. આપણે એક નવી શરૂઆત કરી છે મારા પુસ્તકના એક સુવાક્યથી. સાંભળવું અને સહન કરવું, આ બંને ગુણો સમજદાર વ્યક્તિ પાસે જ હોય છે. આપ છો જ. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આજે પણ એક સરસ વિષય છે. માર્કેટમાં કરેક્શન આવી જાય તો મારી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ સ્ટોપ કરી લઉં કે ઉપાડી લઉં? આપણે 4-5 પોઈન્ટ આના વિશે ડિસ્કસ કરીશું. પહેલો, એસઆઈપીનો ડેટા. બીજું, મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન શું હોય. ત્રીજું, માર્કેટ ક્રેશ. ચોથું, નિફ્ટી 50 સ્મોલ કેપ અને મિડ કેપ. પાંચમું, વોટ ટુ ડુ, મારે શું કરવું જોઈએ. બરાબર, જોઈએ. એસઆઈપીનો એક ડેટા લઈ લઈએ કે ભાઈ આ ડેટા થોડો જૂનો છે, મતલબ ડિસેમ્બર અથવા જાન્યુઆરીનો ડેટા છે. કે લોકોએ એક એવું સમજાવ્યું હતું કે ભાઈ એસઆઈપી કેન્સલેશન્સ બહુ થઈ રહી છે. તો જોઈ લઈએ. ડિસેમ્બર 2024 અંદર 54.27 લાખ એસઆઈપી રજીસ્ટર થઈ. આ આપણી સ્ક્રીન પર દેખાય છે. નંબર ઓફ ન્યૂ એસઆઈપી 44.90 લાખ અને 83% એકાઉન્ટ નવા ઓપન થયા. પરંતુ નવેમ્બર 2024 અંદર 49 એટલે 50 લાખ એકાઉન્ટ ઓપન થયા અને ડિસકન્ટિન્યુ 40 લાખ થઈ ગઈ. નવા એડ થાય છે અને માઇનસ થાય છે, જૂનું આપણે ગણતા નથી હો. તો લોકો એવું સમજાવે છે કે 80% એસઆઈપી બંધ થઈ ગઈ. ઓક્ટોબર 2024 અંદર 63.70 લાખ એકાઉન્ટ રજીસ્ટર થયા, 38.80 લાખ બંધ થઈ ગયા, 61% એકાઉન્ટ બંધ થઈ ગયા. નવી ચાલુ થાય એની સામે બંધ થાય છે, ટોટલ માટે નથી કહેતા. આવી રીતે ડેટા પ્રકાશિત એમફીએ કર્યો તો. ડેટા સાચો જ છે, ડેટા કોઈ ખોટો નથી. આપણા હાથમાં છે આપણે શું કરવું. પહેલા જ્યારે એસઆઈપી કરતી વખતે આપણે નક્કી કરીએ કે 10 વર્ષ માટે કરીએ તો શેના કરેક્શનની ચિંતા કરો જ ભાઈ. આગળના વિડીયોમાં આપણે જોયું જ કે માર્કેટની અંદર સતત કરેક્શન ના રહે, માર્કેટ ઉપર પણ જાય. નેગેટિવ 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 પૈસા રોકીને બી માર્કેટ ઘટવાની જ વાતો કરો. કોઈક દિવસ તો પોઝિટિવ થાવ. અને પોઝિટિવ રહો ને યાર, વિચારવું જ છે ને ખાલી, તો પોઝિટિવ જ વિચારો તમે તારે. કોવિડની બોટમથી નિફ્ટીની અંદર 4.5 વર્ષની અંદર 206% રિટર્ન જનરેટ થયું. કેટલું? 206%. 15% નીચે આવી ગયું તો લોકો બૂમો પાડવા મળે. આવે તો ખરું ભાઈ, થોડું કરેક્શન તો આવે કે નહીં યાર. નિફ્ટીના મિડ કેપની અંદર 389% રિટર્ન છે કોવિડ પછી. 20-25% નીચે આવું તો કેમ બી હોય યાર. સ્મોલ કેપની અંદર 473% રિટર્ન છે 5 વર્ષની અંદર. 5 વર્ષમાં 5 ગણા થઈ ગયા. ત્યારે કોઈ બોલતું નતું. અને ખાલી 25% નીચે માર્કેટ ઘટે. કેટલું? અરે એવા કેટલાય વ્યક્તિઓ છે જેમનું ઇન્વેસ્ટમેન્ટ શૂન્ય છે, 0. અને તો એ ગામને સલાહ આપે છે, ના કરાય, કહેતો તો ના કરાય, ડૂબી જ જાય પૈસા. અલા ભાઈ, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે નહીં તો હું કરવા ગામની અંદર સલાહ આપો છો ભાઈ. હજી આગળ થોડુંક જોઈએ આપણે. ત્યારે ડરવાનું નહીં હો, હિંમત જ રાખવાની છે અને વિશ્વાસ રાખવાનો છે ને પોઝિટિવ રહેવાનું છે. તમે આવજો મારી ઓફિસ પર, હું તમને મારો પોતાનો પોર્ટફોલિયો બતાવીશ. સમજાય જે ગામ સલાહ આપે છે ને એને પોર્ટફોલિયો માંગજો કે લાવો પોર્ટફોલિયો બતાવો તમારો મને, પછી સલાહ લેજો એની. જો તમારે રિસ્ક જ ના લેવું હોય ને, રિસ્ક ના જ લેવું હોય તો બેંકની એફડી વર્ષોથી ચાલે ભાઈ. પોસ્ટમાં એફડી ચાલે છે અને આપણી પાસે લિક્વિડ અને ડેટ ફંડ છે જે 6%-8% રિટર્ન આપે છે. પરંતુ જોખમ લેવું છે અને વળતર લેવું છે તો જોખમ તો લેવું જ પડશે. હું વધારે લાલ નથી જોઈ શકતો, ફક્ત લીલું જ જોઈ શકું છું. પડી ગઈ ને ખબર? તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ ને શેર બજાર છે જ નહીં ભાઈ. સીધું લીલું જોવું હોય તો બેંક એફડી છે જ. લાંબા સમય સુધીના રોકાણ માટે કરો તો 2024 ની અંદર એનએવી ઉપર જતી હતી. 2025, 26 અને 27 યુનિટ ભેગા કરવાનો ટાઈમ છે. ના વધે કઈ વાંધો નહીં પડે. 2029 આવે જ છે અને 2047 પણ આવવાની છે. મેં તો ક્યાંક એવું બી સાંભળ્યું છે કે મોદી સાહેબ રિપીટ પણ થવાના છે. એટલે ચિંતા કરવા જેવું છે નહીં. 1919 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યાર સુધીમાં અમેરિકાનો કોઈ ઇતિહાસ હતો જ નહીં. યુરોપ બરબાદ થઈ ગયું ને એટલે અમેરિકા મહાસત્તા બન્યો. તો 100 વર્ષ પૂરા થઈ ગયા છે ને મહાસત્તાના. અને આપણા ભારત ઉપર જ આપણે ભરોસો કરવાનો છે, બાજુના ગામ ઉપર નહીં ભાઈ. આપણે
વિશ્વાસ રાખો, હોઈ શકે ભારત મહાસત્તા પણ બની જાય, હોઈ શકે ભારત સુપર પાવર પણ બની જાય એમ તારા. બરાબર, સારું વિચારવામાં વાંધો શું છે એમ તારા. અને ખાસ યાદ રાખજો, 2007ની અંદર યુનિટ ભેગા કરવાનો ટાઈમ હતો પણ લોકો બહાર નીકળતા હતા. 2020માં યુનિટ ભેગા કરવાનો ટાઈમ હતો, લોકો બહાર નીકળતા હતા. એવી રીતે 2025 અને 26 યુનિટ ભેગા કરવાનો ટાઈમ છે. જેટલું નીચે આવું એટલું દર મહિને રોકાણ કરતા જાઓ તમારે. આપણી મર્યાદામાં રોકાણ કરજો. હું એવું નથી કહેતો કે તમે બધા પૈસા નાખી જ દો તમારે. હું એવું કહું છું કે એસઆઈપી મારફતે દર મહિને જવા દો પૈસા તમારા. ઘટીને કેટલું ઘટશે ભાઈ? કેટલું ઘટે? જીરો તો નહીં થઈ જવાનું કે? એને ચિંતા કરવા જેવું કંઈ છે નહીં. તો ખાસ યાદ રાખજો, રોકાણકાર તરીકે આપણે રોકાણકાર છીએ, સટોડિયા નહીં. આજે લઈને કાલે વેચવું ને એના માટે તો બજાર છે જ નહીં, એના માટે તો જુગાર જ છે. એક જ પ્રિન્સિપલ રાખજો, નોટમાં લખી રાખજો અને મોટા અક્ષરથી ઘરની અંદર ચોંટાડી દેજો, અથવા તો કોમ્પ્યુટરમાં લખી રાખજો, ડાયરીમાં લખી રાખજો. આજે બોલું ને, બાય એવર સેલ નેવર. બાય એવર સેલ નેવર. ખરીદવાનું વેચવાની વાત કરવાની જ નહીં. સંપત્તિ બનાવવાનો ભાઈ, પૈસા તો બનાવી દો તમે તમારા ધંધામાંથી સાહેબ. સંપત્તિ બનાવવાનું કામ છે આ. બરાબર, આવા વિડીયો જો તમને સારા લાગતા હોય ને તો તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરવાનું રાખજો. અને અમારું સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર નંબર મેસેજ કરજો. અમે તમને અમારા સિલ્વર અને ગોલ્ડ પેકેજના ફાયદા જણાવીશું. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા તમામ ફોન નંબર પર આદ્યાને શેર કરી દેજો. જય સ્વામિનારાયણ.